ડીજી વણઝારાને ગુજરાત પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી છે। ડીજી વણઝારાને તેમના ભત્રીજી મંજીતા વણઝારાના લગ્નમાં હાજરી આપવા માટે ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી અપાઈ છે, પરંતુ વણઝારાએ દર શનિવારે કોર્ટમાં હાજરી પુરાવવાની રહેશે। ડીજી વણઝારાના ગુજરાતમાં પરત ફરવાના સમાચારને લઈ તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। વણઝારાના વકીલ વીડી ગજ્જરે કોર્ટમાં 3 મુદ્દા સાથે અરજી કરી હતી। એક અરજીમાં વણઝારાને ગુજરાતમાં પરત લાવવાની માંગ કરાઈ હતી, જે માન્ય રખાઈ। સાથે જ કોર્ટે કાયદો વ્યવસ્થાનું મેન્ટેનન્સ કરાવવું જરૂરી ગણાવ્યું, તો વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે કાયદો વ્યવસ્થાના મેન્ટેનન્સનો વિષય રાજ્ય સરકારનો છે। કથિત એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા ડીજી વણઝારાને ગુજરાત પ્રવેશ માટે મંજૂરી મળી ચૂકી છે। ત્યારે ડીજી વણઝારા વિશે વાત કરીએ તો તેઓ 1980માં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા। ત્યારબાદ 1987માં તેમને આઈપીએસ કેડરમાં પ્રમોશન મળ્યું। ડીએસપી અને એસપી તરીકે સંખ્યાબંધ જિલ્લાઓમાં તેમણે કામ કર્યું। સાથે જ સીઆઈડી ક્રાઇમમાં પણ તેમણે મજબૂત નેટવર્ક ઊભું કર્યું। વણઝારા 2002માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોડાયા। 2003માં સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પણ ભૂમિકા નિભાવી અને ત્યારબાદ 2004માં થયેલ ઈશ્વર જહાં કથિત નકલી એન્કાઉન્ટરમાં પણ તેમની ભૂમિકા હોવાનું સામે આવ્યું। આ સાથે નવેમ્બર 2005માં થયેલ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આરોપી જાહેર થયા। 28 ડિસેમ્બર 2006માં તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં પણ તેમની સંડોવણી બહાર આવી। 2007માં ઇશરત અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર નકલી હોવાના આરોપ લાગ્યા હતા, ત્યારે તત્કાલીન આઈપીએસ અધિકારી રજનીશ રાયે તેમની ધરપકડ કરી। 2004માં જેલમાં જ તેઓ નિવૃત્ત થયા હતા, જ્યારે 5 ફેબ્રુઆરી 2015માં સીબીઆઈ કોર્ટે ઇશરત કેસમાં જામીન મંજૂર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ડીજી વણઝારાને ઇશરત કેસમાં ગુજરાત પ્રવેશ પર પાબંદી લગાવી હતી, જેના માટે હવે તેમને મંજૂરી મળી ચૂકી છે અને બહુ જલ્દી જ તેઓ ગુજરાત આવી શકે છે। એમને ગુજરાતની હદમાં કોર્ટની પૂર્વ પરવાનગી સિવાય પ્રવેશ નહીં કરવાનો એ કન્ડિશન આજે દૂર થઈ ગઈ છે। સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈ હાઈકોર્ટની પણ આવી શરત હતી, એ શરત પણ દૂર થઈ ગઈ છે। એટલે આજથી ડીજી વણઝારા ગુજરાત રાજ્યમાં અથવા તો ભારત દેશમાં જ્યાં પણ એમને ઈચ્છા થાય ત્યાં જઈ શકશે અને લગભગ 8 વર્ષ પછી હવે ડીજી વણઝારા ગાંધીનગર એમના ઘેર જઈ શકશે, એવું આજે થયું। તો અમદાવાદ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઇશરત કેસમાં ડીજી વણઝારાને મોટી રાહત આપી છે। તેઓને ગુજરાત પ્રવેશ અંગે પરવાનગી અપાતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। આગામી 1 સપ્તાહમાં તેઓ ગુજરાત આવે તેવી શક્યતા છે। તેમના જેલવાસ દરમિયાન રોકાયેલા ઘરના અનેક સારા પ્રસંગોની હવે ઉજવણી કરવાનું તેમના પુત્રએ જણાવ્યું હતું। મામલે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા ડીજી વણઝારાને એક મોટી રાહત આપવામાં આવી છે। ત્યારે સીધી વાત કરશું ડીજી વણઝારાના પુત્ર પૃથ્વી વણઝારા સાથે। પૃથ્વી, તમને ખાસ પૂછવા માંગીશ, 9 વર્ષ બાદ હવે ડીજી વણઝારા જે છે તે પોતાના ઘરે પરત ફરશે, તેઓને ગુજરાત આવવા માટે મંજૂરી મળી છે, શું કહેશો? સૌપ્રથમ ખુશીઓનો સહેલાબ આવ્યો છે અમારા ઘરમાં। 9 વર્ષોથી જેટલા બી તહેવારો હતા, જેટલા બી પ્રસંગો અમારા ઘરના જે હતા એ બધા જ અમે હોલ્ડ પર રાખેલા હતા। ડીજી વણઝારાની ખાસ ગેરહાજરીની વાત કરીએ, આ 9 વર્ષનો જે સમયગાળો હતો, પરિવાર પર કઈ કઈ ખાસ મુસીબતો આવી, વિકટ પરિસ્થિતિઓ આવી, શું કહેશો? અમારા માટે સૌથી મહત્વનું એ હતું કે આ જે લીગલ લડાઈ છે એમાં સત્ય બહાર આવે। જે એન્કાઉન્ટર્સ ફેક છે એવું કહીને આ બધા કેસીસ થયા હતા, એ ખરેખર ફેક હતા જ નહીં। They are all genuine encounters। ટેરરિસ્ટની સામે એન્ટી ટેરરિસ્ટ કાર્યવાહી કરવામાં આવી હતી। ગુજરાત પોલીસના હરેક એન્કાઉન્ટર જેન્યુન જ હતા। એ સત્ય ફાઇનલી બહાર આવ્યું અને પિતાજી હવે ઘરે આવશે, એની અમને બહુ જ ખુશી છે। સ્પેશિયલી આમ તો અમને ઓર્ડર આજે થઈ ગયો છે, પણ અમને સર્ટિફાઈડ કોપી હજી નથી મળી। સર્ટિફાઈડ કોપી મળતા પ્રોબેબલી સોમવાર મંગળવાર થશે, એના પછી એટલે 1 વીકના સમયમાં પિતાજી ઘરે આવી જશે। બિલકુલ, તો આ હતા ડીજી વણઝારાના પુત્ર પૃથ્વી વણઝારા, કે જેઓનું કહેવું છે કે જ્યારે આગામી દિવસોમાં હવે ડીજી વણઝારા પરત ફરી રહ્યા છે, તમામ જે સારા પ્રસંગો જે છે તે ડીજી વણઝારાની હાજરીમાં પૂર્ણ કરવામાં આવશે। કેમેરામેન વિપુલ બાલતા સાથે કુશાંક સોની, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। ગુજરાતમાં વર્ષ 2002 અને ત્યાર પછી વિવિધ સ્થળોએ થયેલા 17 એન્કાઉન્ટરની તપાસ માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે જસ્ટિસ એચ.એસ. બેદી કમિશનની રચના કરી હતી। 17 એન્કાઉન્ટર કેસ પૈકી બાકી રહેલા 4 કેસની સુનાવણી કરવા જસ્ટિસ એચ.એસ. બેદી કમિશન શનિવારે અમદાવાદ આવ્યું હતું। જસ્ટિસ
એચ.એસ. બેદી કમિશન અમદાવાદના સર્કિટ હાઉસ એનેક્સી ખાતે રોકાણ કર્યું હતું. જો કે કમિશન દ્વારા શનિવારે સુનાવણી આગળ વધી શકી નથી, કારણ કે કમિશનમાં લીગલ એડવાઇઝર તરીકે રહેલા અતુલ કોગજેની ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે પસંદગી થઈ છે અને તેથી પ્રોટોકોલ મુજબ તેઓ કમિશનના સભ્ય તરીકે ઉપસ્થિત રહી ન શકે. બીજી બાજુ અતુલ કોગજેના સ્થાને કમિશનમાં પંચના લીગલ એડવાઇઝર તરીકે નવા સભ્યની નિમણૂક કરાશે. આ અંગે પ્રક્રિયા જૂનના અંત સુધીમાં પૂર્ણ કરાશે. જુલાઈની બીજી કે ત્રીજી તારીખે હવે 17 પૈકી બાકી રહેલા 4 કેસની સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ બેદી કમિશન કયા કેસની તપાસ કરે છે તે મામલે વાત કરીએ તો આ કમિશન લશ્કરે તૈબાનો આતંકી સમીર ખાન પઠાણ, અમદાવાદ સુભાષ નાયક, સુરતથી ગણેશ ખૂંટે અને મહેશ યાદવ અમદાવાદથી, ભીમા મેર જૂનાગઢથી, વલસાડના જોગિંદરસિંહ લબનાની, સુરતના મહેશ ગઢવાલાની, વલસાડના ડુંગરીઓ હિમલા મચ્છરની, રાજકોટના સુલેમાન ઉર્ફે સલીમ ગાગજીની, રાજકોટના રફીક શાહ ફકીરની, રાજેશ્વર ઉર્ફે પિન્ટુની, સુરતના અનિલ મિશ્રાની, આણંદના મીઠુ ઉમર દાતેલની, કશ્યપ ટાંકાની અને રાજકોટના રંજીત દેવી પૂજકની તપાસ કરી રહ્યું છે. આ સાથે કયા કેસની સુનાવણી બાકી છે તેની વાત કરીએ તો વલસાડના હાજી ઇસ્માઇલની, વલસાડના જોગિંદરસિંહ લબનાનીની, અમદાવાદના સમીર ખાન પઠાણની, સુરતના સુભાષ નાયરના કેસની સુનાવણી હજી બાકી છે. હવે જુલાઈના પ્રથમ સપ્તાહમાં જસ્ટિસ બેદી કમિશનમાં પંચના લીગલ એડવાઇઝરની નિયુક્તિ બાદ બાકી રહેલા 4 કેસની જસ્ટિસ બેદી કમિશન સુનાવણી આગળ વધારશે.